દાહોદના ગોધરા રોડ ઉપર આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી હિંદોલિયા ગામની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા શાળા ઉપર ગંભીર બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યા હતા. મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હિંદોલિયા ગામે રહેતી અને હાલમાં દાહોદની સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી અને એક દિવસ પહેલાં બાળકીની તબિયત ખરાબ થતાં તેને વોર્ડન દ્વારા ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજવા પામતા આ મામલો ગંભીર બન્યો હતો. જ્યારે શાળાના આચાર્યના જણાવ્યા મુજબ તેની તબિયત ખરાબ થતાં તેને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી અને પરિવારને જાણ કરાતા તેઓ પણ ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી ગયા હતા અને પરિવારજનોની હાજરીમાં સારવાર ચાલી રહી હતી ત્યારે બાળકીનું મૃત્યુ થયું હતું. ત્યારે પરિવારજનોના ગંભીર આરોપો અને પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં ફતેપુરાના હિંદોલિયા ગામેથી આવેલા પરિવારજનોએ શાળા ઉપર બાળકીને મારી નાખવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે બાળકી બીમાર હોવાનો ફોન આવ્યો ત્યારે તેઓ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ શાળાના સ્ટાફે તેમને વ્યવસ્થિત જવાબ આપ્યો ન હતો. તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મૃત્યુ શાળાની ગંભીર બેદરકારીના કારણે થયું છે. પરિવારજનો અને દાહોદ આદિવાસી પરિવારના સભ્યોએ ન્યાયની માંગ સાથે શાળા ખાતે વિરોધ કર્યો હતો. મામલો વધુ ન વણસે તે માટે પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન અને મહિલા પોલીસની ટીમ શાળા ખાતે પહોંચી ગઈ હતી. પરિવારજનોએ હોસ્ટેલમાં બાળકીના રૂમ, પલંગ અને બાથરૂમમાં પણ તપાસ કરી હતી, જેના કારણે વોર્ડન અને પરિવારજનો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાવા પામ્યા હતા. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઝાયડસ હોસ્પિટલના પીએમ રૂમમાં મૂકવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટ બાદ બાળકીના મોતના ચોક્કસ કારણો જાણવા મળશે. આ મામલે પોલીસ દ્વારા એડી દાખલ કરી અને કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે વધુ તપાસ અને ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ જ બાળકીના મૃત્યુનું સાચું કારણ અને શાળાની બેદરકારી અંગેની હકીકતો જાણી શકાશે. ત્યારે આ મામલે પરિવારજનો, શાળાના આચાર્ય અને પોલીસ અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું હતું, સાંભળીએ તેમને. મારી છોકરી સજાનંદ હાઈસ્કૂલમાં ભણે છે, 8મા ધોરણમાં અભ્યાસ કરે. ભાગવત ધર્મિષ્ઠાબેન નટવરભાઈ એને મંગળવારે બી નિશાળે નથી ગઈ અને બુધવારે નથી ગઈ. 2 દિવસને મારે અહીં નહીં આવી જોઈએ અને મંગળવારે મેં ગોળી આપી એને પેટમાં દુખીએ એમ કરીને ગોળી આપી ને મંગળવારે રાત્રે એને ઝાડા થઈ ગયા એવું કીધું અને સવારમાં 9 વાગ્યે મારા ભાઈને એને ફોન કર્યો ને મારામાં એને ફોન નથી કર્યો ને મારા ભાઈએ મને ફોન કરીને કીધું કે તું હાઈસ્કૂલે જા, છોકરીને ઝાડા થઈ ગયા. એટલે હું ત્યાંથી નીકળી 9 વાગ્યે, એટલે 12:30 વાગ્યે હું ઝાડસ દવાખાને આવી રહી. ત્યાં હું આવી એટલે મારી છોરી સિરિયલમાં જ હતી, ઓક્સિજનના બાટલા ઉપર હતી. એટલે હું અંદર મય ગઈ એટલે તૈયારીમાં લલિતા મેમ નીકળી ગઈ બહાર. એના પછી તો મેં ફોન કેટલા માર્યા હશે પણ એ ફોન કોઈએ ઉપાડ્યા નથી અને આજ સુધી ત્યાં ઝાડસ દવાખાનામાં કોઈ આવ્યું નથી ના મને કોઈ જવાબ બી નથી આપ્યો. તમને શું શંકા છે? આનું શું થયું મારે એનો ન્યાય જોઈએ. અમારા દિયરની છોકરી છે ભાભોર ધર્મિષ્ઠાબેન નટવરભાઈ, એ દાહોદ સહજાનંદ સ્કૂલમાં અભ્યાસ કરે છે જ્ઞાન શક્તિમાં. એની મમ્મીને ફોન આવ્યો કે બીમાર થઈ ગઈ છે, તો એ અહીંયા આવી. પછી અમને બધાને ફોન કર્યો એટલે હું પણ આવી. 4 વાગ્યા 4:30ના ટાઈમમાં હું પણ આવી ગઈ. મેં જોયું કે છોકરી એકદમ સિરિયસ હતી, કાંઈ જ નહોતું. પછી અડધા કલાક પછી ડૉક્ટરે કીધું કે હવે કશું નથી. પછી મેં ફોન કર્યો મેડમને, તો છોકરાએ ઉપાડ્યો અને છોકરાને એની મમ્મી એવું કેવડાવે કે મારી મમ્મી હમણાં નથી, પછી આવે તારે ફોન કરશે એમ કરીને ફોન કટ કરી દીધો. પછી ડેડ બોડી પેલા હોસ્પિટલવાળા કહે કે અમને આ બેડ ખાલી કરવો જોઈએ, તમે નીચે લઈ જાઓ પીએમ રૂમમાં. તો અમે એ પ્રોસેસ કરવા રહ્યા. એટલામાં પછી પાછો મેં ફોન કર્યો મેડમને કે એને થયું તું શું, કે એને કેવી રીતે આટલી બધી બીમાર થઈ, એક રાતમાં આવી રીતે કોઈને કોઈ સિરિયસ ના થઈ જાય. તો મેડમ મને એવું કીધું કે બપોરે એને મેં પેટમાં દુખતું હતું તો ગોળી પીવડાવી હતી તો સારું થયું હતું અને પછી સવારમાં એને ફરી પાછું ઝાડા થયા અને હું દવાખાને લઈને દાખલ કરી. હવે અમારે એટલી જ માંગ કે એને થયું તું શું અને કેવી રીતે થયું હતું અને થયું તો કેમ થયું, કોની જવાબદારી. અને હમણાં અમને ડેડ બોડીની અમે ચકાસણી કરવા માટે અંદર લઈ ગયા હતા પીએમ રૂમમાં, તો અમે જોયું તો શરીર પર નિશાન હતા, છાતી પર નખ વાગેલાના નિશાન હતા અને પ્રાઇવેટ પાર્ટ પર બ્લડ હતું.
એ જોઈને અમે અહીંયા હોસ્ટેલમાં પૂછવા આવ્યા કે શું થયું, તો આ લોકોને કોઈ ના આવ્યું ને એટલે અમે અહીંયા આવ્યા. બનાવ એવું બન્યો કે ભાભોર દ્રષ્ટિબેન જે છે નટવર, એ ગઈકાલે 8 વાગે કે 8 વાગ્યા પહેલાં એ કંઈ બીમાર હતી અને કંઈ છાતીમાં દુખાવો થયો અને કંઈ દવાખાને લઈ જતા ઝાડા થઈ ગયા અને પછી એને તાત્કાલિક આપણે ઝાયડસમાં વોર્ડમાં વોર્ડન દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા અને ત્યાં એડમિટ કર્યા અને પછી વાલીઓને ફોન કરવામાં આવ્યા. વાલી પછી ત્યાં 1 કલાક પછી આવી ગયા અને પછી બેન હતા એમને પૂછ્યું ડૉક્ટરને કે શું છે, તો બોલે 1-2 દિવસ લાગશે રિકવરી થતા, અને એમના વાલી આવી ગયા. આટલું. સર, સીધો પરિવારજનોનો આક્ષેપ છે કે શાળા તરફથી કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું, એના કારણે આ ઘટના ઘટી છે. અત્યારે પરિવારજનોએ આપણને રજૂઆત કરી છે, શું કેવું છે? એના અંદર એવું છે વડીલ કે જ્યારે હોસ્પિટલ લઈ ગયા, ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ, ડૉક્ટર સાથે વાત બી થઈ ગઈ અને પછી વાલી આવી ગયા, વાલીને સોંપી બી દીધું, વાલી પછી ત્યાં હતા અને પછી આ બનાવ જે દુઃખદ બનાવ બન્યો છે એ પછી બન્યો છે, સાંજે 6 વાગે કરીબ અંદાજે બન્યો છે. એવું છે એટલે વોમિટ ને કંઈ ઝાડાનું કંઈ પ્રશ્ન હતો, એવું હતું. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે સવારે દાહોદ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, જે દાહોદમાં ગોધરા રોડમાં ડીવાયએસપી કચેરીની પાછળના ભાગમાં આવેલી છે, એ કચેરીમાં એક 8મું ધોરણ ભણતી બાળા હતી. એ બાળાને ઝાડા ઉલટી થવાથી એમને દવાખાને ખસેડવામાં આવી હતી અને દવાખાને પછી સાંજના સમયે એનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અને આ બાબતે હાલમાં એડી દાખલ કરી બાળકીનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે અને બાકી તમામ બાબતો છે વિચાર લેવાની પ્રક્રિયા કે પીએમ રિપોર્ટ દરમિયાન અન્ય બાબતો ફોરેન્સિક એવિડન્સ કે સાયન્ટિફિક એવિડન્સ એ તમામ બાબતો ધ્યાનમાં લઈ અને આ બાબત વિગતવારની તપાસ કરવામાં આવશે અને બાળકીનું જે કોઝ ઓફ ડેથ શું છે એ પણ ફોરેન્સિક પીએમ થઈ જાય પછી આપણને એક્ઝેક્ટ માહિતી મળશે. એટલે હાલમાં એ તમામ બાબતે મેડિકલ એવિડન્સ અને સાયન્ટિફિક એવિડન્સ ઉપર કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. સર, પરિવારજનોએ જે આરોપ લગાવ્યા છે કે શાળાની ગંભીર બેદરકારી બાળકીની છાતી ઉપર નિશાન છે તેવા આરોપ લગાવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ એવું કંઈ જણાવ્યું નથી. સીપીઆર આપવાથી જે પ્રાઇમરી થઈ શકે એવું ડૉક્ટરનું કહેવું છે. સીપીઆર આપ્યો હતો બાળકી બચાવવા માટે, તો એ માટે જે કંઈ સામાન્ય સીપીઆર આપવાના કારણે થતું ડૉક્ટરના સારવારમાં એ થયું છે. અને બાળકી જે સારવારમાં લઈ ગયા હતા તો સવારથી એના મધર ફાધરને જાણ કરી હતી સ્કૂલવાળાએ, તો એના મધર ફાધર પણ આવી ગયા હતા અને મધર આવી ગયા હતા ખાલી, અને મધર આવી ગયા હતા અને મધર પણ ત્યાં હયાત હતા અને મધર બપોરે આવી ગયા હતા. પછી છેક સાંજે દીકરીનું અવસાન 6:30 આસપાસ દીકરીનું અવસાન થયું છે. એટલે મધર પણ જાણે છે આ વસ્તુ, એટલે એ પ્રકારનું કોઈ જણાવ્યું નથી. છતાં પણ ફોરેન્સિક પીએમ આપણે એટલા માટે કરાવ્યું છે કે કોઈ પણ પ્રકારના આક્ષેપ કે પ્રત્યાક્ષેપ હોય કે કોઈ બાબતો છે છૂટી ના જાય, બિલકુલ ન્યાયિક તપાસ થાય, તટસ્થ તપાસ થાય અને કોઝ ઓફ ડેથ ગુનાનું કારણ છે અથવા બનાવનું કારણ છે એ સંપૂર્ણપણે સાચું અને સાયન્ટિફિક મળી આવે. માત્ર એ જ એંગલથી ફોરેન્સિક પીએમ કરવામાં આવનાર છે અને એ તમામ બાબત હાલમાં કાર્યવાહી ચાલુમાં છે અને તપાસ પણ ઊંડાણપૂર્વક કરવામાં આવશે. દરેક વસ્તુ પ્રોપરલી જોવામાં આવશે. કોઈ પણ નેગ્લિજન્સ જણાવ્યો છે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે અને બાકી જે પણ તપાસમાં મળશે એ મુજબ લીગલી એક્શન લેવામાં આવશે.